હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે. કાલે મેં મિલ્કશેક બનાવ્યો હતો, બનાના મિલ્કશેક. તો આજે એમાંથી જ આપણે આઈસ્ક્રીમ બનાવીશું. પ્રોસેસ સેમ જ છે. એક કેળું લઈ લીધું છે, થોડી એમાં 4-5 ખજૂર ઠળિયા કાઢીને નાખી દઈશું, થોડા મખાના નાખી દઈશું, 1 ચમચી જેટલું મધ નાખી દઈશું, દૂધ નાખીશું આપણે વાટકી જેટલું, મેં મધ નાખી દીધું ચમચી. હવે ડ્રાયફ્રૂટ્સ નાખીશું. તમને જે પસંદ હોય, તમારા બચ્ચાઓને જે પસંદ હોય તમે એમાં નાખી શકો છો. અને આપણો રેડી છે. મેં એને એક પ્લાસ્ટિકના, મારી પાસે મોલ્ડ મતલબ જે આઈસ્ક્રીમના આવે છે ને એ હતા, તો મેં એમાં ટ્રાન્સફર કરી દીધું છે. અને પછી ઉપર પ્લાસ્ટિક શીટ રાખી અને ઉપર રબરથી મેં કવર કરી નાખ્યું છે, જેથી આઈસ ક્રિસ્ટલ ન થાય લિટરલી. અને મેં એને 8 કલાક માટે ફ્રીઝમાં મૂકી દીધું છે. 8 કલાક પછી આપણે જોઈ લઈએ આપણે આઈસ્ક્રીમ. લિટરલી બહુ જ મસ્ત બની હતી. આવા તમે મિલ્કશેક ખાવો હોય તો બી ખાઈ શકો છો, અને આઈસ્ક્રીમ બી બચ્ચાઓને તમે આપી શકો છો. હેલ્ધી આઈસ્ક્રીમ છે તો છોકરાઓને ભાવશે જ. બિલકુલ આઈસ ક્રિસ્ટલ નથી થયા. તમે જુઓ, ખરેખર બહુ સરસ બને છે. અને હેલ્ધી તો છે જ. બનાના, ડ્રાયફ્રૂટ્સ છે, શુગર માટે કોઈ શુગર નથી, ખજૂર ને એવું છે. લિટરલી બહુ જ મસ્ત બની હતી. ખરેખર એકવાર ટ્રાય કર્યા જેવો છે. મસ્ટ છે, મસ્ટ. આમાં કોઈ આઈસ ક્રિસ્ટલ નથી થયા. અને મેં ચાખીને બી જોઈ, બહુ જ સરસ છે. મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.